નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે ચોમાસું મગફળી પીળી પડે તો આપણે શું માવજત કરવી જોઈએ જેથી કરી આપણને સારામાં સારું ઉત્પાદન મળી શકે। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું આ છે આપણે ચોમાસું મગફળી। આ ચોમાસું મગફળી તમને પીળી દેખાતી હશે, તમે જોઈ શકો છો। અને આ પીળી મગફળી દેખાય છે તો આને રંગમાં લાવવા માટે એટલે કે કાળી બનાવવા માટે આમાં શું માવજત કરવી જોઈએ? તો ખેડૂત મિત્રો, તેના માટે આપણી પાસે છે 3 સ્ટાર। આ તમે જોઈ શકો છો। આજે 3 સ્ટાર છે, આની ઝાઝી કિંમત નથી ખેડૂત મિત્રો, આની 300 થી 350 રૂપિયા જેવી કિંમત છે આની। અને આમાં આવશે એમિનો એસિડ, હુમિક એસિડ અને ચેત્રિક એસિડ અને ફેરસ સલ્ફેટ, આટલા પ્રકારના આમાં તત્વો આવે છે। આનું મિશ્રણ કરી અને ખેડૂત મિત્રો આ મગફળીમાં આમાં સ્પ્રે કરવામાં આવે તો ખેડૂત મિત્રો સ્પ્રે કર્યા પછી તેનો રંગ પણ સારો જોવા મળતો હોય છે। હું ખેડૂત મિત્રો આનું તમને રિઝલ્ટ પણ બતાવું છું। હું જ્યાં આ મગફળી છે આપણી, ત્યાં મગફળીની અંદર ખેડૂત મિત્રો મેં એક પટ્ટાની અંદર આ દવાનો ઉપયોગ કરી લીધો છે અને આ પટ્ટામાં જે છે તેમાં આપણે ઉપયોગ કરવાની બાકી છે। અને જેમાં મેં ઉપયોગ કરેલો છે ખેડૂત મિત્રો તેનું હું તમને રિઝલ્ટ બતાવું। છંટકાવ કર્યા એના ખેડૂત મિત્રો 5 દિવસ થયા છે અને હવે ફરી એકવાર અમારે આમાં સ્પ્રે કરવાનો છે। આ જે પટાકો છે તમને દેખાય તે આમાં સ્પ્રે કરવાનો છે। આમાં પીળી બહુ વધારે દેખાય છે એટલા માટે। તો ખેડૂત મિત્રો તમે પૂરો વિડીયો જુઓ અને ખેડૂત મિત્રો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા। તો ખેડૂત મિત્રો આપણે અહીંયાથી આનો આપણે સ્પ્રે કરેલો છે, ત્યાં તમને પંપ પણ દેખાય છે અને તેમાં દવા પણ છે, એ પણ હું તમને બતાવું। આ મગફળીની અંદર આપણે સ્પ્રે કરેલો છે અને આ બાજુની મગફળીમાં આપણે સ્પ્રે કરેલો નથી। તમે રિઝલ્ટ ચોખ્ખે ચોખ્ખું તમને બતાવી દો ખેડૂત મિત્રો, પ્રૂફ નથી એટલે પ્રૂફ છે અને સત્ય છે। આ તમે જુઓ, આનકરની મગફળી તમે જુઓ અને આ બાજુના પટાકાની તમે મગફળી જુઓ, કેટલો ફેર છે। આમાં ખેડૂત મિત્રો સ્પ્રે કરીએ એના 5મો દિવસ છે અને આ મગફળી તમે જુઓ અત્યારે કેટલી રંકમાં આવી ગઈ છે અને આ મગફળી તમે જુઓ અને કેવી પીળી છે। હું તમને દવાનો સ્પ્રે પણ હું તમને બતાવું કઈ દવાનું। આનો ખેડૂત મિત્રો ફોળો બનાવવાનો આવે છે, ફોળો બનાવ્યા પછી આમાં સ્પ્રે કરવાનો આવશે। આ એક પેકેટના તમે 8 થી 10 પંપ કરી શકો છો। આ જે દવા છે અને આમાં આપણે પાણીનું થોડુંક વધારે મિશ્રણ કરેલું છે એટલે આવી દવા થોડીક થઈ ગઈ છે। આ પંપની અંદર નાખી અને સ્પ્રે કરવામાં આવે ખેડૂત મિત્રો। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળશું આપણે નવા વિડીયો સાથે। થેન્ક યુ ખેડૂત મિત્રો।